કલેજા જો અમે મોલ્લો છે ને કળા કરતો દેખાયો અહીંયા તો આવ્યા પણ અહીંયા છે ને પાછા સિંહ મૂકેલા છે એ વાંધો છે ઓફ રોડિંગ કરતા કરતા જાય છે હવે બધો વરસાદ છે ડુંગર દેખાતા બંધ થઈ ગયા આમ જો. તો કેમ છો કલેજા બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. સવારમાં તે વરસાદ આવે એવું થઈ ગયું છે. તો સરસ મજાનો વરસાદ અંધાર્યો છે ને સરસ મજાનો વરસાદ આવે એવું લાગે છે. પણ કેમ લાગે તમને, આવશે કે નહીં આવે? નો આવે તો સારું છે, કેમ કે આજે છે સન્ડેની રજા હોય એટલે નો આવે તો વધારે સારું છે. જઈએ નીચે આપણે. રજા રાખ, રજા આજે હોય જ ને ભાઈ, નો હોય રજા રાખી દે ને. અમારે તો કામે રજા છે, હું પાળ્યું લો કામ વધારે છે એમ. તો આપણે વહી જાય એક બાજુ. ના જો અમારે સરપ્રાઈઝ તો તમને લાઈટ ચાલુ કરી દો. પહેલાં અમારે મંગાવી લીધું છે પ્રો મેટ્રેસ. આનું આજે ઓપન બોક્સ કરવાનું છે. તો ક્યારે આપણે ગાડલાનું બહાર કાઢવું છે? કામ કરી નાખો પછી. કામ જ કરેલું હાલ ને કાઢી નાખીશું નહીં. તો ભાઈ આપણે આની અંદર છે ને ગાડલું છે એટલે પ્રો મેટ્રેસ છે. તો આપણે મંગાવ્યું છે સરસ મજાનું. તો છે ને એ ઓપન બોક્સ કરી, કેમ કે ઉપર મૂકવાનું છે. તો બન્યા રહેજો હાથના વ્લોગમાં ને વ્લોગ કરી આજનો કન્ટિન્યુ. કલેજા આપણે છે ને ઘરેથી આટો મારવા ખાલી નીકળ્યા. આટો મારવા જાય છે કે વ્યૂ સારો હતો ને એટલે આટો મારવા નીકળ્યા. આટો મારવા તો નીકળ્યા પણ 30-35 કિલોમીટર આગળ વી આવ્યા. એટલે સિટીમાં આટો મારવા નીકળ્યા ને તો ભાઈબંધના ગામડે મેં કહ્યું હાલો વ્યૂ સારો છે તો ભાઈબંધને મળતા આવી જાય. તે અહીંથી આપણે છે ને અહીંયા લાવ્યો ને એનો વ્યૂ તો જોવો એક નંબર વ્યૂ છે. હજી જાય છે ઉપર ને કેમ ડુંગર પડી છે ને અહીંયા તો આવ્યા પણ અહીંયા છે ને પાછા સિંહ મૂકેલા છે એ વાંધો છે. કલેજા જો અમે મોલ્લો છે ને કળા કરતો દેખાયો જો. એટલે ભાઈ આમ કોઈ ફરી જા કેવી કળા કરે છે, પણ આમ કોઈ ફરતો નથી. ફર જો કલેજા મોલ્લો દેખાય જો કળા કરતો. આપણી જમકોળી જો, જમકોળી ચડાવી છે. હા, આવા રસ્તામાં ચડાવી છે. ઓલું રફ, ઓલું શું કહેવાય, રફ રોડિંગ કે શું કહેવાય, ઓફ રોડિંગ કરતા કરતા જાય છે હવે આવા રસ્તે. પછી તો આખો ડુંગર ફરવાનો છે આપણે. ખાલી આવવાનું તો ગાઈસ પોગી ગયા છે આપણે ખોડિયારમાં ના મંદિરે ને. જો સરસ મજાનું ખોડિયારમાં નું મંદિર છે. પોગી ગયા ને પવન ચક્કી બંધ થઈ ગઈ જો અમે પહોંચ્યા છે. પણ પવનની જરૂર નથી, કેમ કે વ્યૂ તો જો આમ જોરદાર. આમનો વ્યૂ તો જો ખાલી આમ આમ વરસાદ આવતો એવું લાગે છે. જો તો આમ અહીંયા પ્રકાશ જો, અહીંયા ના અહીંયા જો વ્યૂ સરસ મજાનો વ્યૂ છે ને. આમાં તો તમને એટલું બધું ન ખબર પડે, પણ આમ આવ્યા હોય ને તો ઓહો અહીંયા વ્યૂ તો જો આમ ભાઈ જો તો ખરી ડુંગરનો વ્યૂ તો એ નહીં. આમ વરસાદ આવે છે કેવું આવે છે ભાઈ. આપણા ભાવનગરમાં, ભાવનગરની નજીક આવી જગ્યા છે જોવા જેખી છે. આમ બહાર જવું એટલા પૈસા દઈને પણ અહીંયા એવું છે, તમે આવ્યો હોય ને તો ખબર પડે કે આમ જગ્યા કેવું સરસ મજાનું મંદિર છે. ગાઈસ તમે લોકો પણ સરસ મજાના માતાજીના દર્શન કરી લો ખોડિયારમાંના. જય માતાજીના કોમેન્ટમાં ખોડિયારમાંનું નામ લખી નાખો. જય ખોડિયારમાં. લાઈવ વરસાદ આવી દેખાય તમને જો, સામેથી વરસાદ આવી. અમે કોઈ વરસાદ જેખું છે પણ વરસાદ જ છે. વરસાદ જેખું લાઈવ વરસાદ આવે જો.
જો આમથી વરસાદ આવેલો આવે દેખાય તો આ વિડીયો કરતા છે ને આમાં તમે લાઈવ હોય તો ખબર પડે કેવો વરસાદ છે. જો આમાં છે ને તમને લાઈવ દેખાય વરસાદ. જો આમાં ધીમે ધીમે છે ને આવે એવો વરસાદ કેટલો આવે છે આમ જો. આ બધો વરસાદ છે. જીજાની તો ખબર છે પણ આવ્યા નહોતા. આખી ફાઇનલી કે ભાઈ કે હાલો જાય તો વિયા લાઈવ વરસાદ. આ નજારો છે ને વચ્ચે વળી ગયું બોલો. અહીંયા આ નજારો છે ને આમ બહાર પૈસા દેતાય ન જોવા મળે એવો નજારો અહીંયા જોવા મળ્યો. કેટલા પૈસા દઈને આમ બરફમાં જઈને તોય નજારો જોવા મળે. જો આખા ડુંગર બરફવાળા થઈ જાય. આ બરફવાળા હું વરસાદ વાળા જો પાણી થઈ જાય. હમણાં ઘડીક થાય ને તો અહીંયા આવશે. તો દેખાય તમને આ વરસાદ આવતો હોય એવું. આ વરસાદ આવતો હોય એવું દેખાય છે. આખા ડુંગર હમણાં અહીંયા ધીમે ધીમે છે ને અહીંયા પહોંચી જાય. ગાઈસ કહેતો હતો ને વરસાદ આવે છે. જો વરસાદ આવી ગયો ફાઇનલી. જો કાંઈ દેખાતો બંધ. ડુંગર ઉપર વરસાદ કેવો હોય જોરદાર વરસાદ હો. આમ ડુંગર દેખાતા બંધ થઈ ગયા. આમ પરના જો ચાલુ થઈ ગયો ફાઇનલી વરસાદ આવવાનું. ગાઈસ વરસાદ છે ને થોડોક રહ્યો છે ને જેવો તેવો જે ચાલુ જ છે. નામ જો ઘેટા બકરા જો કેટલા ઘેટા બકરા જો ડુંગરમાં. કેમ ગાઈસ પણ જો બંધો લાગે હો પણ કાશ્મીરમાં ઉભો રહ્યો. હા વાહ બંદે મોજ કરી દીધી. મોજ કરી દી ભૈયા મોજ કરતી. હવે ભાઈ છે ને આપડે બીજા લોકેશન ઉપર જાય છે. એટલે બાજુમાં જ છે લોકેશન. અહીંયા મંદિર છે અહીંયા તે એટલે બીજી ધાર ઉપર જાય છે આપણે. ચંપલ ના આવ્યો ને તો ચંપલ છે ને બહુ લસરે છે. આમાં પડવું નહીં. ઝોળા પહેરીને આવ્યો ને તો મજા આવે. તો કેમ લાગે અને કલેજા જો આમ છે ને ચારે બાજુ છે ને આમ જો ડુંગર જ જો. હજી તો છે ને પંખા ને ડુંગર પવન ચક્કી બહુ નાખી દીધી છે બધી બાજુ. ને હજી તો છે ને આ વરસાદ હજી હકનો પડ્યો નથી. બાકી વરસાદ પડે એટલે આમ જો હા તમને આમાં નાનું દેખાતું છે. બાકી તમે રૂબરૂ આવો ને તો મોટા મોટા છે. તો ઘેટા ચાલે. જોરદાર લોકેશન હો. તો ગાડીઓ કેમ ચલાવે બધા આમ જ ગાડીઓ ચલાવવાની હોય. અહીંયા ખાલી કંચસ વેફર ખાવાની એટલી મજા આવે છે ને કે વાત જ કરું માં. કંચસ ખાવાની એટલી મોજ આવે છે આમ જો ઘરેથી બધું બનાવીને લાવ્યો હોય ને પિકનિક જેમ રહ્યા હોય આ રહ્યા હું પિકનિક કરી હોય અહીંયા આ ડુંગરામાં આમ જો 10-15 જણાને એમ કાંઈક બનાવવાનું લાવ્યો હોય. ઓહો મેગી તે આપણે તો મેગી જ તે પહાડી નહોતી નહોતો ગયો. અમે મેગી સિવાય નો અમે નહોતો જ ગયો. હિલ્લાને કીધું મેગી લઈ આવ. આવું જો બનાવ્યું ને મોજ કરી હોય અને રાતે એક દી રોકાયા હોય અહીંયા તો મોજ જ આવી છે. ટેન્ટ બનાવીને ત્યાં રોકાયા હોય પણ મેં કીધું આમ સીનું ધ્યાન રાખવા નખર બીજી તને રોકાવા જખા નહીં રહો. ભાઈ આવજો બાય બાય મળશું પછી બાય. ગાઈસ અત્યારે ઘરે પહોંચી ગયા છે ને. હવે આપણે છે ને પ્રો મેટ્રેસ છે ને એ આમાંથી કાઢીને છે ને અહીંયા ગોઠવી દઈ ના છે ને હેઠે જવા દે. આને અહીંયા ગોઠવી દઈ ખોલી નાખવું છે ને હે ના જો કામ કરું કામ હાલે પેલા પછી કામ કરજે ને. બહુ ડાયસો બહુ કામ કરે અમારે. હાલા ખોલી નાખીએ. બહુ ડાયસો લે બહુ ડાયસો હાલ. આવું કાંક પેકિંગ નીકળ્યું છે. ખોલ્યું ને તો આ રીતનું કાંક નીકળ્યું છે. બધું વજન હાલો જો કેવું સરસ મજાનું મેટ્રેસ ફિટ થઈ ગયું છે. એટલે ગાડલું તો કેવું મસ્ત એનું ફિટ થઈ ગયું. હવે કાંક સેટી સારી લાગે કેમ આ જો બે કેમ હવે કાંક મજા આવે એવું લાગે ને. માર્કેટમાં મળતું હતું ને અહીંયા લોકલ માર્કેટમાં આપણને ન ગમ્યું એક કંઈ એટલે આપણે ઓનલાઈન ઓર્ડર કરી નાખ્યો. આવું સરસ મજાનું થઈ ગયું છે ને સેટી જો આપણી ટનાટન થઈ ગઈ. હવે
ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા કરીએ પૂરો, અને તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો, અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આપણે મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી.